ગામ ભેગું થયું ને એમાં આ ચર્ચા હાલતી હતી બકરાની, બકરું ન ધરાણું. એમાં સરપંચ નીકળ્યા ને હાવ તાજા સરપંચ, નવી સોળણી હાવ. સરપંચ આવ્યા, ગામના બેઠેલા. સરપંચને હું છું કે આ વિશ્વની દરખાસ્ત બરખાસ્ત ના, ગામ કેમ ભેગું છું આપણી મંજૂરી વગેરે. એટલે સરપંચ કીધું કે હું ભેગા જાય તક ભાઈ અમારા કામે કાંઈ બીજું કહે બીજું કાંઈ નથી બાપા, અમારું દુઃખે. અરે કે તમારું દુઃખી મારું દુઃખ, ગામનો સરપંચ છો. શું છે કે કાંઈ નહીં, આપણે કપૂરસન શેઠ છે કે નહીં, કે એ તો મને કાલ મળ્યા. એને શું છું કે એને ન છું, ગામને છું છે. હું બકરું લાવ્યા એમાં શું થઈ ગયું કે બકરું લાવ્યા ધરવવાના 500 રૂપિયા. એ જે બકરી ચારી આવે ને ધરવી આવે એને 500 રૂપિયા સરપંચ આપે. અમુકે તો 5-5 કિલો કપાસ્યા ખવડાવ્યા. ગામ ધરાણું પણ શેઠનું બકરું ન ધરાણું, એટલે ભેગા છે બાબા, બીજું કાંઈ નથી. એક બકરું ન ધરાણું, અમે અમથા સરપંચ છે કેવું જોઈએ ને તમારે. સરપંચ હો સીધા, જય માતાજી શેઠ, સરપંચ કાકા આવો, સરપંચ કાકા ડન કરી ડન ભાગ કોઈ દી ના આજા બજાડે નીકળ્યા. બોલો બોલો બોલવું નથી. બકરી ક્યાં બકરી તમને થોડી દેવાય, તમે મોટા માણસ. પણ 500 ક્યાં નાના, એ એક દીમાં ક્યાં જવાહર યોજનામાં નીકળવાના. પણ મોટા માણસ પછી તમે ડખો કરો એ ન મજા આવે. જો ઢળવીને લાવજો તો આપ્યો, અને હું અહીંયા આવીને ખવડાવી થાય તો ભૂચી. અરે ખવડાવજો, હું રજકામાં હુવડાવજો. ગયા સરપંચ લઈ ગયા વાડીએ બાંધી બકરીને. પછી વાઢ્યો રસકો, એક જ કોળી, એક જ દાંતડાનો લહર, એટલી જ કોળી હારે લીધી. અને ભારે લીધી પરોણી. બકરીએ કીધું કે આ દારૂ કાંઈક રૂપક જુદું છે હો. બકરીને કીધું કીધી બકરી જ આમ જા રસકા પાસે આવીને તો ફડાક દીધી એક પરોણી મારી, તો બકરી આટી ખાઈ ગયો. પાછું કીધી પાછી દા ખાવા આવીને પાછી લાકડી મારી. 15 જ મિનિટનો બાપુ પ્રોગ્રામ. પછી તો બકરાને રજકાની વાસ આવે તો આમાં મળે કરવા. 15 મિનિટનો ઈ પ્રોગ્રામ, 15 મિનિટનો આવવામાં, 15 મિનિટનો જવામાં, 45 મિનિટે સરપંચ પોગી ગયા શેઠની પેઢીએ. એમાં બાપા દી થોડા લાગે કે લ્યો શેઠ તમારી બકરી ધરાઈ જાય. સરકાર ધરાઈ જાય, તારું બકરું કેટલી ઘડી. એમાં હોય કાંઈ ગાંડા ભાઈ, એ તો ધરવતા હોય એ જ ધરવી કે બાપા રોવું પડે, રોઈ લ્યો. અને શેઠે રજકો કાઢ્યો. પછી તો બકરી લીલો કલર ભાળે ને તો ફેર સરતા થાય. બકરી કીધી બકરી કે સરપંચ જો આ હારે કે વાણિયા દીકરો ને ક્યાં ગીધી બકરી કે મોઢે અડાડ્યું ફરું કરીને વહી ગઈ. પણ રજકા હમું ન લ્યો, ભૂખી લઈ ગયા ને 500 ઠપકારી ગયા સાહેબ.